નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। અંજારમાં પોલીસે દારૂની વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે। અંજારના શાંતિધામ બહુચરવાડી ગ્રાઉન્ડ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા તેમની ટીમે ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન બલેનો કારના ડેકીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ કેસમાં સચિન વિનોદભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કીડિયાનગરના કીર્તનસિંહ ઉર્ફે ખીતુભા વાઘેલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તેમજ અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલુ છે। આરોપી સામે અંજાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે 228 વિદેશી દારૂની બોટલો, બલેનો કાર, 2 ટીવીએસ જ્યુપિટર, મોબાઈલ ફોન સહિત મળીને 4,52,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીધામના મહેશ્વરી નગરમાંથી 2,57,000નો દારૂ ઝડપી પાડ્યો હતો। દરોડા દરમિયાન મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। બોર્ડર રેન્જ ભુજની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા મુજબ 4 ઓગસ્ટના મહેશ્વરી નગર ખાતે આરોપી વિનોદ બુધાભાઈ ફફલના રહેણાંક મકાન તેમજ બાજુના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટરો અને બિયરના ટીન મળીને 1,404 નંગ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 2,27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ અંગે પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વરસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાંથી નશીલા પદાર્થોની હેરાફેરીનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે। એસઓજીએ બિહારની મહિલા અને યુવકને 35.590 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસે બંને પાસેથી મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પૂર્વ કચ્છ એસઓજીના પીઆઈ બીવી બોરીસાગરને બાતમી મળી હતી કે બિહારથી ગાંજાનો જથ્થો લઈને મહિલા અને યુવક સામખિયાળી તરફ આવી રહ્યા છે। બાતમીના આધારે એસઓજીની ટીમે રાત્રિના સમયે સામખિયાળી નજીક કામલિયારા રોડ પર નવા ગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી હતી। દરમિયાન શંકાસ્પદ મહિલા અને યુવકને અટકાવી તપાસ હાથ ધરતા તેમના કબજામાંથી 35.590 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે અમના ખાતુન તેમજ આયુષકુમાર ઉર્ફે શિવમની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 17,79,500ની કિંમતનો 35.590 કિલોગ્રામ ગાંજો, 2 મોબાઈલ ફોન, 8,300 રૂપિયા રોકડા, 2 સુટકેસ, થેલો, આધાર કાર્ડની ઝેરોક્સ, સ્કૂલ સર્ટ અને રેલવે ટિકિટ મળી આવ્યા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની સમગ્ર કડી સુધી પહોંચવા પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે। સમગ્ર કાર્યવાહી પૂર્વ કચ્છ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બીવી બોરીસાગર તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી છે। પશ્ચિમ કચ્છ પોલીસની સાયબર સેલ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારોને મોટી રાહત આપવામાં આવી છે। સાયબર સેલે વિવિધ કેસોમાં કાર્યવાહી કરીને ₹75,41,000 અરજદારોના બેંક ખાતામાં પરત અપાવ્યા છે। સાયબર સેલ દ્વારા જણાવાયું છે કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરીને બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપી જેથી નાણાં રોકી શકાય અને પરત મેળવવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે। ઉપરાંત 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત સાયબર સેલે 213 ગુમ થયેલા મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત ₹41,14,600 થાય છે, તે શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે। કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। છેલ્લા 5-1 માસથી મહેરબાન શ્રી આઈજીપી સાહેબ શ્રી ચિરગ પુરોડિયા સાહેબ તેમજ વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ એસપી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર ભુજ સાયબર સેલ જે એલસીબી ખાતે બેસે છે તેઓના કર્મચારી અને અધિકારીગણ દ્વારા અનેક ફ્રોડની રકમ જેમાં અલગ અલગ રીતે થયેલ ફ્રોડ જેમાં ઓએલએક્સ ફ્રોડ છે, ઓટીપીના ફ્રોડ છે, લોન લોટરીના ફ્રોડ છે, અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શન છે, જોબ આપવા બાબતેના ફ્રોડ છે, શોપિંગ બાબતેના ફ્રોડ છે, આર્મી મેન તરીકે
આઈ કાર્ડ, આધાર કાર્ડ વગેરે મૂકી અને ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડ કરનાર વ્યક્તિઓ દ્વારા ફ્રોડમાં ગયેલ કુલ 75,41,000 જેટલી રોકડ રકમ પરત લાવી, બેંકની મદદ મેળવી, અરજદારોના પૈસા પરત લાવી અને તેઓને પરત કરવામાં આવેલા છે. સાથે સાથે ઘણા મોબાઈલ જેમ કે 213 જેવા મોબાઈલ છેલ્લા 5-1 માસની અંદર જેની કિંમત 41,24,000 રૂપિયા થાય છે, જે મોબાઈલ પણ અરજદારોના ખોવાઈ ગયેલા અથવા તો ગુમ થયેલા હોય તેને પણ ટ્રેક કરી સાયબર ક્રાઇમની ટીમે કુલ 1,25,00,000 જેવો મુદ્દામાલ આજ રોજ અરજદારોને અત્રે સાયબર ક્રાઇમની ઓફિસે બોલાવી તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે. મારી સાથે એકાઉન્ટમાં રોંગલી 18,35,000 એકાઉન્ટમાંથી ગયા હતા બીજા એકાઉન્ટમાં. હું એ ફ્રોડ થતા મારી સાથે હું તરત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરતા મારા નાણાં પરત 15 દિવસની અંદર પાછા આવી ગયા. કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે તંત્ર હરકતમાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ વરલી થરાવડા વિસ્તારમાં મુખ્ય રસ્તાની નજીક જ આવેલા ડુંગર જેવી માટીના ટેકરાઓને ગેરકાયદેસર રીતે ખોદી નાખવામાં આવતા હોવાની ઘટના સામે આવી છે. આ સ્થળે મોટા પાયે ચાલી રહેલા ખનનને કારણે રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનોએ ફરિયાદ કરી હતી, જેના પગલે સરકારી તંત્ર દોડતું થયું હતું. આ અંગે મળતી વધુ વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયથી વરલી થરાવડા રોડની નજીક આવેલા ડુંગરાળ વિસ્તારમાં જેસીબી મશીનો દ્વારા ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું. આ ખનનને પગલે આસપાસના ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. આખરે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઘટના સ્થળે એકઠા થઈને ખનન પ્રવૃત્તિ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોની ફરિયાદ અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભુજ પ્રાંત અધિકારી અનિલ યાદવ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. તેમની સાથે મામલતદાર અને પધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આટલા મોટા કાફલાની આકસ્મિક એન્ટ્રી જોઈને ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ઘટના સ્થળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઘટના સ્થળેથી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં લેવાતા જેસીબી મશીન તેમજ અન્ય વાહનો અને સાધનોને કબજે કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે જપ્ત કરેલા વાહનોને પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનો અને તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ ગેરકાયદેસર ખનન પાછળ કોણ જવાબદાર છે અને કોના આશીર્વાદથી પ્રવૃત્તિ ચાલી રહી છે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી જિલ્લાના અન્ય ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન જ આ અંગે ભુજના પ્રાંત અધિકારી અનિલ યાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનો દ્વારા મળેલી ફરિયાદના આધારે સ્થળ તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તપાસ ટીમના રિપોર્ટના આધારે અન્ય વિગતો જાણી શકાશે. સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ભુજમાં જૂની ચલણી નોટો અને સિક્કાની ઊંચી કિંમત આપવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી ₹1,70,000ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઠિયાઓએ નકલી સીબીઆઈ અધિકારી બનીને ધરપકડની ધમકી પણ આપી હતી. ભુજની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા સતુબા હમીરજી સોઢા ભોગ બન્યા છે. જાન્યુઆરી મહિનામાં તેઓએ ફેસબુક પર જ્ઞાની ઓલ્ડ કોઈન નામની જાહેરાત જોઈ હતી, જેમાં જૂની ભારતીય ચલણી નોટો અને યુનિક સિક્કાના બદલામાં મોટી રકમ આપવાની લોભામણી જાહેરાત હતી. ફરિયાદીએ તેમાં આપેલા નંબર પર સંપર્ક કરતા તેમને એક જૂની નોટના બદલામાં ₹57,75,000 આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, TDS અને GSTના બહાને સ્કેમર્સે અલગ અલગ QR કોડ મોકલીને ટુકડે ટુકડે ₹1,70,000 ઓનલાઈન ગૂગલ પે મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગઠિયાઓ માત્ર અહીં જ નહોતા અટક્યા. 22 જાન્યુઆરીના એક ભેજાબાજે વિડીયો કોલ કર્યો હતો, જેમાં તે પોલીસ વર્દીમાં હતો. તેણે પોતાની ઓળખ સીબીઆઈ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને ધમકી આપી હતી કે જો વધુ પૈસા નહીં આપે તો ગમે ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસના ગણવેશમાં રહેલા શખ્સને જોઈને ડરના મારે સતુભાઈએ વધુ રકમ પણ જમા કરાવી દીધી હતી.
વારંવાર પૈસા આપવા છતાં બેંક ખાતામાં કોઈ રકમ પરત ન આવતા અને વધુ પૈસાની માંગણી ચાલુ રહી હતી. અંતે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર અરજી કરી હતી. સાયબર સેલની પ્રાથમિક તપાસ બાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ 3 અજાણ્યા મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર MR નકુમ ચલાવી રહ્યા છે. કચ્છમાં મોડે મોડે શરૂ થયેલા વરસાદથી ખેડૂતો અને માલધારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. હવે આ જ વરસાદી માહોલ લોકોના સ્વાસ્થ્ય માટે મોટી આફત બનીને સામે આવ્યું છે. ચોમાસાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ રોગચાળાએ ભારે માથું ઉંચક્યું છે. ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ભેજવાળા વાતાવરણના લીધે ગામડાથી લઈને શહેરો સુધી ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાઈ ગયા છે. ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને માંડવી સહિતના વિસ્તારોમાં વાયરલ તાવ અને મચ્છરજન્ય બીમારીઓ વધી છે. વરસાદી જળના યોગ્ય નિકાલના અભાવે ખાબોચિયા અને ખુલ્લા પ્લોટમાં મચ્છરોના પ્રજનન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. પરિણામે મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ભયજનક રીતે ઉછાળો આવ્યો છે. સરકારી હોસ્પિટલો હોય કે ખાનગી ક્લિનિક, સર્વત્ર દર્દીઓની લાંબી કતારો અને કકળાટ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલટી અને તાવના કેસો પણ સતત વધી રહ્યા છે, જેમાં સૌથી વધુ ભોગ બાળકો અને વૃદ્ધો બની રહ્યા છે. બીમારીઓના આક્રમણને પગલે જિલ્લાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રોગચાળાને નાથવા માટે વિવિધ વસાહતોમાં ફોગિંગ, દવાનો છંટકાવ અને પોરાનાશક કામગીરી સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ ખાસ તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર કે આસપાસના વિસ્તારોમાં ખુલ્લા વાસણો કે ટાયરોમાં પાણીનો ભરાવો ન થવા દે. પીવાનું પાણી ઉકાળીને જ ઉપયોગમાં લે અને સ્વચ્છતા જાળવે. સ્થાનિક નિષ્ણાંત તબીબોએ ચેતવણી આપતા જણાવ્યું છે કે હાલના વાતાવરણમાં સામાન્ય જણાતા તાવ કે શરદી ઉધરસને હળવાશથી લેવાને બદલે તાત્કાલિક લોહીનો રિપોર્ટ કરાવી યોગ્ય તબીબી સારવાર શરૂ કરાવી અત્યંત આવશ્યક છે. દરેક માથાનો દુખાવો સામાન્ય બીમારી નથી. સતત માથામાં દુખાવો, વારંવાર ઉલટી થાય અને દ્રષ્ટિ ધૂંધળી થાય તો ડૉક્ટરની સલાહ લો. સંપર્ક કરો ડૉક્ટર નીરજ બલાની, KK પટેલ હોસ્પિટલ, ભુજ. તહેવારો નિમિત્તે કચ્છમાં પ્રખ્યાત ભુજનું બાંધણી ક્રિએશન લાવ્યું છે 40% સુધીનું મેગા ડિસ્કાઉન્ટ સેલ.